ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? આજે લગભગ કેટલા 5 દિવસ પછી નાખીએ છીએ વિડીયો. 5 દિવસ થઈ ગયા. શનિવારથી આજે મંગળવાર એટલે 4 દિવસ થઈ ગયા. વચ્ચે લગભગ 1 કે 2 વિડીયો મિસ થઈ ગયા છે. મિસ થઈ નથી ગયા પણ જાણી જોઈને કર્યા છે. એમાં એવું છે કે એક દુઃખદ ઘટના બની હતી, એના લીધે અમે કર્યું નહોતો. રેશમા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મારા મોટા બાપાનો દીકરો, મારો ભાઈ, કે ઉંમર બહુ મોટી નહોતી, બહુ નાની નહોતી, એ રીતના સવારમાં વહેલા સવારમાં મોર્નિંગમાં એટેક આવ્યો, એક્સપાયર થઈ ગયા. એ દુઃખદ સમાચારને લીધે અમારા 2 વિડીયા મિસ થઈ ગયા છે. એના કારણે જ અમે લોકોએ વિડીયા નહોતા ઉતાર્યા. હવે એ ભાઈએ મને બહુ નાની હતી ત્યારે રાખેલી હતી, બબુડી કહીને જ મને બોલાવતા હતા. એટલે થોડુંક થઈ ગયું વધારે દુઃખ કે અચાનક જ આવું થઈ ગયું એમ. એના લીધે અમારા 2 વિડીયા બન્યા નહોતા. એ મારા ભાઈના આત્માને શાંતિ મળે એની માટે ઓમ શાંતિ. પ્રભુ તેના આત્માને શાંતિ આપે. માણસ એ ઘણા સારા હતા, એકદમ જેન્ટલમેન માણસ હતા ગોગરા કુટુંબમાં. એટલે કાલે જસ્ટ એનું બેસણું ગયું અને પછી આજે વિચાર્યું કે આજે વિડીયો નાખીએ. તો બસ જો આજે વિડીયો બનાવ્યો અને હવે ટાઈમ થઈ ગયો છે મારો ઓફિસમાં જવાનો. રેશમાં એનું બધું ઘરકામ લઈને બેઠી છે અને હિતુભાઈ ગયા છે સ્કૂલે અને વેદુભાઈ અડધા કપડાં પહેરી અને ટીવી જોવામાં લાગી ગયા છે. તારે સ્કૂલ ચાલુ થઈ ગઈ ને વેદી? હે, મજા આવે છે નવી સ્કૂલમાં? ઓકે, ચાલો તો હું જઉં છું ઓફિસે. જો હિતાર્થભાઈ છે ને એના સ્કૂલનું લેસન કરવા બેસે છે. લેસન બાકી રહી જાય ને એટલે સવારે સ્કૂલે જતી વખતે ભાઈને રણું બહુ આવે છે. શું હિતાર્થ, તે શું લખ્યું બેટા? શું લખ્યું તે? મોટેથી બોલતા. આવડી ગયો તને ગણપતિનો બ? હે, ઓકે. જો કેટલો ડાયો દીકરો છે, જોવો છો તમે બધા. અમારે કેટલો ડાયો દીકરો છે ને જાતે ગણપતિનો ગ લખી નાખી છે. હો, હજી હિતાર્થ છે ને તે જુનિયર કેજીમાં જ ભણે છે. સાંજે અત્યારે 6 વાગે હું ઓફિસેથી ઘરે આવી ગયો. થોડોક વહેલો આવી ગયો, ભૂખ લાગી હતી. પણ ઘરે જોઉં છું તો ઘરે કોઈ અત્યારે છે નહીં, ઘર આખું ખાલી છે. વેદુ ને હિતુ લગભગ રમવા ગયા છે. આ જો ભાઈના ચુંબકે અહીંયા પડ્યા છે અને રેશમાં કદાચ આજુબાજુમાં ક્યાંક કઈ છે. બિસ્કિટ લાવેલા અહીંયા પડ્યા છે છોકરાઓના અને આ બધું અસ્તવ્યસ્ત રાખીને ગયા છે. અને આજે રેશમાં બસ જો લોટ દળાવવા જવાની હતી તો દળાય એવી લાગે છે અને મને લાગી છે ભૂખ. તો જોયું ચાલો શું પડ્યું છે અત્યારે જમવામાં. થોડું ઘણું આચર કુચર ખાઈ લઈ અને સાંજ પડી જાય ત્યાં વેફર ને એવું કંઈક પડ્યું હોય છે. હવે જોઈ લેવી વેફર ને એવું કંઈક પડ્યું છે કે કેમ. ચાલો, ડબ્બો છે. ચાલો, વેફર, કેળાની વેફર છે, ખારી છે, સેવ છે. ચાલો થોડુંક લઈ લઈએ અને પછી થોડુંક ખાઈ લઉં. મસ્ત મજાની વેફર ખાઈ લીધી છે અને વેદુભાઈનું આ પેલું રુદ્રાક્ષનું કંઈક છે હાથમાં પહેરવાનું. એને પેલું સ્કૂલમાં ઋષિ બન્યો હતો ને ત્યારે ભાડેથી લાવ્યા હતા, ખોવાઈ ગયું હતું. આના પૈસા આપી દીધા ને પછી 2 દિવસ પછી સ્કૂલમાંથી મળ્યું ને અત્યારે બધા ઘર જમાય છે. આ યાર રખડાવતો હતો, મેં જોયું તો વ્યવસ્થિત મૂકી દઈ અને હવે નાઈ લો, ફ્રેશ થઈ જાઉં. અમે એક સગાને ત્યાં રેશમાની બેનને ત્યાં બેસવા ગયા હતા અને બેસીને જસ્ટ જુઓ અત્યારે ઘરે આવ્યા છીએ. તો વેદુભાઈ, અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. વિડીયો અમે અહીંયા પૂરો કરીએ છીએ.